દિલથી સ્વાગત છે તમારા બધાનું આ દિલ ગુજરાતીમાં. વસે છે અહીંયા દરેક વ્યક્તિના હૃદયમાં એક દિલ ગુજરાતી. વસે છે અહીંયા એક વ્યક્તિના હૃદયમાં એક દિલ ગુજરાતી. વાત સાહિત્યની હોય કે પછી ધંધાની, વાત પોતાની હોય કે બીજાની, મુશ્કેલી એકની હોય કે બધાની, પણ આ બધાની વચ્ચે દરેક વ્યક્તિના હૃદયમાં વસે છે એક દિલ ગુજરાતી. દિલ ગુજરાતી કહેવાય કોને કે મુશ્કેલીમાં હોય કોઈ અને એની મુશ્કેલી દૂર કરવા, એ કંઈ કામ કરતો હોય તો એની મદદ કરવા હંમેશા આગળ આવીને ઊભો રહે. આ હોય છે એક દિલ ગુજરાતી. ક્યાંક પ્રવાસ કરતા હોય, મુસાફરી કરતા હોય અને જો નાસ્તો કરે ને તો આજુબાજુવાળા બધાને સાથે ભેગા મળીને નાસ્તો કરે. આજુબાજુવાળા બધા સાથે ભેગા મળીને નાસ્તો કરે. આ હોય છે દિલ ગુજરાતી. કદાચ કોઈ આર્થિક મુશ્કેલીમાં મુકાયું હોય અને જો ખબર પડે, કદાચ કોઈ આર્થિક મુશ્કેલીમાં મુકાયું હોય અને જો ખબર પડે તો 10 ને બદલે 100 રૂપિયા આપીને પોતાનું ક્યાંય નામ ના આવે એવી રીતે મદદ કરી જાને. આ હોય છે દિલ ગુજરાતી. વાત આવે મહેમાન ગતિની તો જો કોઈ ગુજરાતીના ઘરે જાય, સવારે ગયા હોય તો નાસ્તો, બપોરે ગયા હોય તો ભોજન અને સાંજે જાઓ તો વાડું કર્યા વગર પાછા ના મોકલે. આ હોય છે દિલ ગુજરાતી. કોઈની અંદર કઈ કલા છુપાયેલી હોય તો એ વ્યક્તિનો એ કલામાં સંપૂર્ણ રીતે વિકાસ થાય. કોઈનો વિકાસ રૂંધાય નહીં, બધાનો વિકાસ થાય એવું જોઈ શકે અને એના માટે હંમેશા પ્રયત્નશીલ હોય. આ હોય છે દિલ ગુજરાતી. આ દિલ ગુજરાતીની એક ખાસિયત છે મિત્રો, પોતે નફા નુકસાનનું બધું જ સારી રીતે જાણતા હોય, તેમ છતાં રિસ્ક લઈને કામ કરી જાને. આ હોય છે દિલ ગુજરાતી. કદાચ ક્યારેક નુકસાન થઈ જાય ને તો હંમેશા દિલ ગુજરાતીના મોઢામાંથી આ શબ્દો સંભળાય છે કે આ વખતે નુકસાન છે તો આવતી વખતે ડબલ નફો કરી જ લઈશું. કદાચ કોઈની ભૂલ સામે આવે ને તો એને બધાથી દૂર એકલામાં લઈને સમજાવે કે જો બેટા આ તારી ભૂલ છે, પણ જાહેરમાં તો એની સાથે છે. આ હોય છે એક દિલ ગુજરાતી. હર્ષેલ, જ્યારે પણ કોઈ સામાજિક, આર્થિક, કુદરતી આફતો આવે ને ત્યારે હિંમત, ઉત્સાહ, ધીરજ અને ધૈર્ય ગુમાવ્યા વગર શૌર્ય અને બુદ્ધિ ચાતુરીથી કેવી રીતે મદદ કરવી એ જાણતો હોય છે દરેક દિલ ગુજરાતી. હા, હું ગર્વથી કહી શકું છું કે હું દિલ ગુજરાતી છું, કારણ કે આ ગુજરાતીઓ વિશ્વના કોઈ પણ ખૂણામાં ગયા હોય તો ત્યાંના દરેક વ્યક્તિના હૃદયમાં એક દિલ ગુજરાતી બનાવી જ દે છે. એક દિલ ગુજરાતીની રચના કરીને જ આવે છે. આ ગુજરાત દિવસ પર તમારા બધા માટે હતું આ દિલ ગુજરાતી. હેપી બર્થડે ગુજરાત એન્ડ થેન્ક યુ સો મચ આ દિલ ગુજરાતીને સાંભળવા માટે. હવે તમારે બતાવવાનું છે કે તમે કેટલા દિલથી ગુજરાતી છો. દરેક દિલ ગુજરાતી આ વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને હા, આ વિડીયોને સેવ કરવાનું નહીં ભૂલે. તો જોઈએ તમે કેટલા દિલ ગુજરાતી છો. થેન્ક યુ સો મચ.